લોકોના મગજ કેવા હોય છે, ક્યારે શું કરી દે છે તેની ખબર જ નથી પડતી. આવી જ એક ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં બની છે, જ્યાં પતિએ આવેશમાં આવીને તેની પત્ની અને બાળકની તો હત્યા કરી નાખી, પરંતુ તેના માતા પિતાને પણ ચપ્પુના ઘા મારી દીધા અને ત્યારબાદ તેણે તેના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી પોતાને પણ ઈજાગ્રસ્ત કર્યો છે. પરિવારમાં અંદરો અંદર મંગ દુઃખ ચાલતું હોવાથી આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી પોલીસને મળી રહી છે. વીઓ સુરતના સરથાણામાં એક દીકરાએ સમગ્ર પરિવાર પર ઘાતકી હુમલો કર્યો છે. સ્મિત જીવાણી નામના યુવકે પત્ની બાળકના ચપ્પાના ગળા કાપી નાખી હત્યા કરી નાખ્યા. માતા પિતાને પણ ચપ્પાના ઘા માર્યા છે. આ ઘટનાને અંજામ આપ્યા બાદ તેને પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ તો માતા પિતા અને હુમલો કરનાર સ્મિત હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા છે. ઉલ્લેખનીય છે કે પારિવારિક મનદુખના કારણે ઘરમાં ઝઘડો ચાલતો હતો, જેને લઈને આ કરુણ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરિવાર મૂળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના હાલ એક સીસીટીવી બહાર આવ્યા છે, જેમાં સ્મિતે પોતાના પરિવાર પર હુમલો કર્યા બાદ લોહીલુહાણ હાલતમાં માતા ઘરની બહાર આવી ગયા હતા અને આજુબાજુના લોકોને જાણ કરી હતી. ત્યારબાદ પિતા પણ ઘરની બહાર લોહીલુહાણ હાલતમાં ઊભા હોય તેવું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. એસીપી વિપુલ પટેલે જાણકારી આપતા જણાવ્યું કે 27 ડિસેમ્બર સવારે સરથાણા પોલીસ સ્ટેશન નજીક રાજન સ્વપ્ન સૃષ્ટિ બંગલો સોસાયટીમાં સૂર્યા ફ્લેટની અંદર 8મા માળે એક વ્યક્તિએ પોતાના તથા પોતાના પરિવારને ઈજા પહોંચાડી હોવાનો કોલ મળતા તાત્કાલિક સરથાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો, જ્યાં તપાસ કરતા માલુમ પડ્યું કે ઘર નંબર 804માં રહેતા સ્મિત જીવાણીએ તેના માતા પિતા લાભુભાઈ, માતા વિલાસબેન, પત્ની હિરલબેન, પુત્ર ચાહત અને પોતાને પણ ઈજા પહોંચાડી હતી, જેમાં તેના પત્ની અને પુત્રનું મોત નીપજ્યું છે, જ્યારે તેના માતા પિતા અને પોતે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે તપાસ કરતા વિગત મળી કે હુમલો કરનારના કાકાનું થોડા દિવસ પહેલા આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું, જેના પગલે રીતિરિવાજ મુજબ સ્મિત તેઓના ઘરે બેસવા ઉઠવા જતો હતો, ત્યારે તેમના કાકાના કુટુંબીજનો અંદર કંઈક મનદુખના કારણે તેઓએ સ્મિત અને તેના પરિવારને અમારા ઘરે આવવું નહીં, તમારા અમારે કોઈ સંબંધ નથી તેમ જણાવ્યું હતું. તેથી તેને લાગી આવતા સ્મિતે આ બનાવને કરુણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. સ્મિતની હાલત વધુ ગંભીર હોવાથી તેને અલગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂર્યા એપાર્ટમેન્ટ નામનું એક અપાર્ટમેન્ટ છે. ત્યાં સ્મિત લાભુભાઈ જીયાણી નામનો એક શખ્સ છે. એના મોટા બાપુનું 5-7 દિવસ પહેલા કુદરતી મરણ ગયેલ હતું ને એ મરણ અનુસંધાને આ પરિવાર જે છે ત્યાં બેસવા જતો હતો અને ત્યાં બંને ભાઈઓનું અગાઉથી કંઈ મનદુખ હશે એના કારણે થઈ અને એમને જણાવેલ કે હવે કાલથી તમે આવતા નહીં, એ બાબતે નાના મોટી બોલાચાલી થયેલ અને એનું દુઃખ મનમાં રાખી અને આજે સવારે સ્મિતે એના પરિવાર એટલે પત્ની અને બાળક જે એ અલગ રૂમમાં સૂતા તેના ગળાના ભાગે ઘરમાં રાખેલ છરી વડે હુમલો કરી ગળાના ભાગે ઈજા કરી એનું મોત નિપજાવેલ છે. અને એને માતા પિતા જે છે એને ગળાના ભાગે ઈજા કરેલ છે અને એ ઈજા કરતી વખતે કે હું એકલો થઈ ગયો, હવે મારું કોઈ નથી, આવું બોલતો જતો હતો. એને ઘા મારેલા હતા અને એમાં એના માતા પિતા હાલ હોસ્પિટલાઇઝ છે અને પોતે પોતાની જાતને બંને હાથ ઉપર નસો કાપેલી છે અને ગળાના ભાગે પોતે પોતાની જાતને ઈજા કરેલી છે. એની હાલત પણ ગંભીર છે અને એ પણ અત્યારે સારવાર હેઠળ છે. આજરોજ સવારના સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજન સ્વપ્ન સૃષ્ટિ ફ્લેટના સૂર્યા બિલ્ડિંગમાં 8મા માળે સ્મિત લાખુભાઈ જીવાણી, જેઓએ પોતાને પણ ઈજા પહોંચાડેલી હોય અને પોતાની પત્ની હિરલબેન તથા બાળક ચાહત અને તેના માતા પિતા લાભુભાઈ અને વિલાસબેનને ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોય તેઓ પીસીઆરને કોલ લાગતા સૌપ્રથમ સરથાણા પોલીસ સ્ટેશનની પીસીઆર અહીંયા પહોંચી ગયેલ અને પોતે પીસીઆરના પોલીસ માણસોએ મકાન ખોલી અને આ બધી તમામ હકીકતથી પીઆઈશ્રીને વાકેફ કરતા સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે. હાલ આ જે બનાવ બનેલ છે તે અનુસંધાને પ્રાથમિક રીતે એવી હકીકત જાણવા મળેલ છે કે સ્મિતના કાકા જેઓનું થોડાક દિવસ પહેલાં આકસ્મિક રીતે મૃત્યુ થયેલ હોય અને તેઓના ઘરે વિધિ માટે બેસવા ઉઠવા માટે જતા હોય ત્યાં તેઓના ઘરના સભ્યોએ એવી હકીકત જણાવેલ કે હવે તમારે અમારા ઘરે આવવું નહીં, તેનું કંઈક મન દુઃખ રાખી અને સ્મિતે આ બનાવને કરુણ અંજામ આપેલ છે. આ બનાવની અંદર સ્મિતના પત્ની હિરલબેન તથા તેના દીકરા
ચાહતનું મોત નીપજેલ છે અને માતા વિલાસબેન અને લાખુભાઈ તેઓ હાલ હોસ્પિટલાઇઝ એડમિટ છે અને સ્મિતે પોતાને પણ ગંભીર ઈજા પહોંચાડેલ હોય તે પણ હાલ હોસ્પિટલમાં છે અને તેને પણ હાલ એની હાલત સિરિયસ હોય એવી હકીકત સાંપડેલ છે. સર, વતનમાં કંઈક જમીન અને મકાનને લઈને કંઈક છેલ્લા પારિવારિક હાલ પ્રાથમિક રીતે એવી કોઈ પર્ટિક્યુલર હકીકત જાણવા મળેલ નથી, પરંતુ કોઈ કારણના લીધે મનદુખ થયેલ હોય એ મનદુખના લીધે સ્મિતને લાગી આવતા એ પોતે આ બનાવને અંજામ આપેલ હોય એવું જણાય છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા રાજહંસ બિલ્ડિંગની અંદર પારિવારિક કલહને કારણે એક સ્મિત જીયાણી નામનો વ્યક્તિ છે તે કંકાસના કારણે પોતાની માતા પિતા અને પત્ની અને દીકરા પર છરી વડે હુમલો કર્યો હતો અને કોઈ કારણોસર તે હુમલો કર્યો હતો, પણ તે જે સ્મિત જીયાણી છે તે પાછળથી પછી પોતાને પણ લાગી આવ્યું કે મેં આ ખોટું કરી નાખ્યું, ત્યારે તે પોતાએ પણ તેના હાથ ઉપર અને ગળા પર ચપ્પુ વડે હુમલો કરીને પોતાને પણ ચોંટાડી છે. આ ઘટનાની અંદર સ્મિત જીયાણી છે એની પત્ની અને બાળકનું મૃત્યુ થયું છે, ત્યારે એની માતા પિતા અને પોતેને અત્યારે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને હાલ સરથાણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.